છોટાઉદેપુર બોડેલી હાઈવે પર રેતી ભરેલા ડમ્પરે સ્કૂટી ચાલકને કચડ્યો। ચીસાડિયા ગામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું થયું મોત। ગાડી મૂકીને ચાલક તરફ ફરાર। લોકોમાં જોવા મળી રહ્યો છે ખૂબ મોટો આક્રોશ। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત સાથે। બોડેલી છોટાઉદેપુર હાઈવે પર રાજકોટ મશીનરીની દુકાન પાસે એક બેફામ ગતિએ આવી રહેલા રેતીના ડમ્પરે સ્કૂટી ચાલકને જોરદાર અડફેટે લેતા કાળજો કમકમાટી દે એવો ભયાનક અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કૂટી ચાલક રોડ પર જ પટકાનાની સાથે જ ડમ્પરના ભારે ખંપેંડા તેના માથા પર ફરી વળ્યા હતા, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ચીસાડિયા ગામનો જયેશભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે। અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ બિનવારસી છોડી ફરાર થઈ ગયો હતો। જ્યારે આ હૃદયદ્રાવક ઘટનાને પગલે આસપાસના લોકોના મોટા ટોળા એકત્ર થયા હતા અને હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ અકસ્માત અંગેની જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં તેમને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રાફિક હળવો કરાવી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। નમસ્કાર।